विद्यार्थी मित्रों, आ लेक्चर में आपणे एक्सरसाइज 5.3 क्वेश्चन नंबर 1 to 8 डिस्कस करीशुं। आ एक्सरसाइज खूब ज सरल छे। बराबर, शुरू करिए। Okay. Find dy by dx. First question છે 2x plus 3y is equal to sin x. તમને આ એક ઇક્વેશન આપ્યું છે અને એમાંથી તમારે dy by dx ફાઇન્ડ કરવાના છે। તો આની અંદર કરવાનું શું તમારે, તો બંને બાજુ તમારે ડેરિવેટિવ કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ x, એટલે ટેક ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x। ગુજરાતી મીડિયમ વાળા બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા એવું લખશે, એટલે લખ્યું છે therefore d by dx of 2x plus 3y is equal to d by dx of sin x। હવે આની અંદર ડેરિવેટિવના વર્કિંગ રૂલ પ્રમાણે 2x નું ડેરિવેટિવ અલગ અને 3y નું ડેરિવેટિવ અલગ લખી શકાય। હવે તમે જ્યારે 2x નું ડેરિવેટિવ લખશો ત્યારે 2 કોન્સ્ટન્ટ ગણાય, એટલે વર્કિંગ રૂલ છે જ કે કોન્સ્ટન્ટને બહાર લખાય અને ફંક્શનનું ડેરિવેટિવ, એટલે 2 into d by dx of x plus 3 into dy by dx is equal to sin x નું ડેરિવેટિવ। તો તમને બધી ફોર્મ્યુલા લખાવી છે એ પ્રમાણે sin x નું ડેરિવેટિવ cos x। આગળ વધીએ તો 2 into d by dx of x, એટલે કે x નું x રિલેટેડ ડેરિવેટિવ કરવાનું થાય તો 1 થાય, અને એમાં અમુક સ્ટુડન્ટ્સ આવું વિચારે કે ભાઈ dx upon dx dx કેન્સલ એટલે આન્સર 1, તો પણ ચાલે। બરાબર, આગળ વધીએ પ્લસ 3 into dy by dx is equal to cos x। હવે આમાંથી આપણે dy by dx ને ફોર્મ્યુલા બનાવીશું, એટલે આ 2 છે એ સામે ટ્રાન્સફર થશે અને પછી 3 નીચે જશે, એટલે કે dy by dx is equal to cos x minus 2 upon 3 આ પ્રમાણે। તો આ થશે આન્સર, એટલે ખૂબ જ સરળ એક્ઝામ્પલ્સ છે। ક્વેશ્ચન નંબર 2 જોઈએ। ક્વેશ્ચન નંબર 2 આમાં પણ આપણે dy by dx ફાઇન્ડ કરવાનું છે અને ક્વેશ્ચન છે 2x plus 3y equal to sin y। આમાં પણ આપણે બંને બાજુ વિથ રિસ્પેક્ટ ટુ x ડિફરન્શિએશન કરીશું, એટલે ગુજરાતી મીડિયમ વાળા લખશે કે બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા, એટલે ટેક ડિફરન્શિએશન with respect to x, therefore d by dx of 2x plus 3y is equal to d by dx of sin y। હવે વર્કિંગ રૂલ પ્રમાણે 2x નું ડેરિવેટિવ જુદું 3y નું જુદું, તો 2 into d by dx of x plus 3 into dy by dx is equal to sin y। તો sin y નું જ્યારે ડેરિવેટિવ કરશો ને x રિલેટેડ ત્યારે બે ફંક્શન ગણાય, આઉટર ફંક્શન sin ગણાય અને ઇનર ફંક્શન y ગણાય, એટલે પહેલા sin નું ડેરિવેટિવ આવે અને પછી y નું આવે। બરાબર, ઘણા સ્ટુડન્ટ્સ આમાં ઉતાવળમાં શું કરે છે, ખાલી sin નું કરે અને y નું ભૂલી જાય, તો પછી એક્ઝામ્પલ રોંગ થશે। એટલે બહુ સાચવીને કામ કરવાનું છે કે પહેલા sin નું, તો sin નું ડેરિવેટિવ cos અને તે વખતે ઇનર ફંક્શન એઝ ઇટ ઇઝ એટલે cos y, અને ઇન્ટુ હજુ y નું બાકી, તો y નું ડેરિવેટિવ એટલે dy by dx આ પ્રમાણે। હવે ઉતાવળમાં ઘણા સ્ટુડન્ટ્સ આ લખવાનું ભૂલી જાય છે, તો એવા સ્ટુડન્ટ્સનો એક્ઝામ્પલ રોંગ થશે, એટલે ઉતાવળ ના કરતા સમજીને કામ કરજો। આગળ વધીએ તો 2 into
x નું x રિલેટેડ ડેરિવેટિવ 1 પ્લસ 3 ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cos y ઇન્ટુ dy બાય dx. હવે આપણે dy બાય dx શોધવા છે અને આ એક્ઝામ્પલની અંદર dy બાય dx બંને સાઈડ દેખાય છે, તો તમારે આને એક સાઈડ કલેક્ટ કરી ફોર્મ્યુલા બનાવવી પડે. તો આપણે આને આ બાજુ ટ્રાન્સફર કરીએ અને એમાંથી dy બાય dx કોમન લઈએ તો આગળનું સ્ટેપ મળશે 2 ઇક્વલ ટુ cos y તો હતા જ અને આ 3 વાળી ટર્મ આ બાજુ જશે એટલે cos y માઇનસ 3 ઇન્ટુ dy બાય dx. dy બાય dx કોમન લઈ લીધા અને હવે આને તમે નીચે લખશો 2 ની એટલે તમને dy બાય dx મળશે. Therefore dy બાય dx is equal to 2 upon cos y minus 3. તો આ થયો ક્વેશ્ચન નંબર 2 નો આન્સર. બરાબર, એટલે તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ ખૂબ જ સહેલા છે, પણ થોડાક વર્કિંગ રૂલ્સ અને ફોર્મ્યુલા ક્લિયર રાખશો તો વાંધો નહીં આવે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3, આમાં પણ તમારે dy બાય dx શોધવાના છે અને ક્વેશ્ચન છે ax પ્લસ by સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ cos y. બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા એટલે કે ટેક ડિફરન્શિએશન with respect to x. Therefore d by dx of ax plus by square is equal to d by dx of cos y. હવે વર્કિંગ રૂલ પ્રમાણે આનું ડેરિવેટિવ જુદું અને આનું જુદું, એડિશન માટેનો વર્કિંગ રૂલ. તો આનું ડેરિવેટિવ કરશો ત્યારે એ કોન્સ્ટન્ટ ગણાય એટલે એ આઉટસાઇડ એટલે a ઇન્ટુ d by dx of x પ્લસ આનું ડેરિવેટિવ કરો ત્યારે b કોન્સ્ટન્ટ ગણાય એટલે b ઇન્ટુ d by dx of y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે તમે આનું ડેરિવેટિવ કરો તો હમણાંની જેમ બે ફંક્શન ગણાય, આઉટર ફંક્શન cos, ઇનર ફંક્શન y. એટલે પહેલા cos નું કરવાનું અને પછી y નું. તો cos નું ડેરિવેટિવ માઇનસ સાઇન અને y એઝ ઇટ ઇઝ એટલે માઇનસ સાઇન y ઇન્ટુ y નું dy બાય dx. આપણે આગળ વધીએ તો a ઇન્ટુ x નું x રિલેટેડ 1 પ્લસ b ઇન્ટુ, હવે અહીં આગળ તમારી પાસે y સ્ક્વેર છે એટલે y સ્ક્વેરમાં બે ફંક્શન ગણાય, આઉટર ફંક્શન એ સ્ક્વેર ગણાય અને ઇનર ફંક્શન y ગણાય. તમે જ્યારે સ્ક્વેરનું ડેરિવેટિવ કરો ત્યારે આને x સમજવાના એટલે x સ્ક્વેરનું શું થાય તો કે 2x, એ જ પ્રમાણે y સ્ક્વેરનું 2y અને y નું બાકી એટલે dy બાય dx એ પ્રમાણે. એટલે અહીં ચેન રૂલ છે સાચવીને. ઘણા લોકો શું કરે y સ્ક્વેરનું 2y લખે પણ y નું dy બાય dx લખવાનું ભૂલી જાય તો એક્ઝામ્પલ રોંગ થશે. એટલે અહીં સાચવવાનું કે y સ્ક્વેર આવે તો y સ્ક્વેરનું 2y લખવાનું અને y નું x રિલેટેડ dy બાય dx લખવાનું, આ ભૂલી ન જતા. હવે ફરીથી આ એક્ઝામ્પલમાં બંને બાજુ dy બાય dx દેખાય છે એટલે dy બાય dx વાળી ટર્મ એક બાજુ કલેક્ટ કરવી પડે અને dy બાય dx ને ફોર્મ્યુલા બનાવવી પડે. એટલે આ ટર્મને હું આ બાજુ ટ્રાન્સફર કરીશ તો આ માઇનસ સાઇન y છે એ પ્લસ થઈ જશે એટલે તમને મળશે 2by એટલે આ ટર્મ પ્લસ સાઇન y ઇન્ટુ dy બાય dx કોમન લીધા અને આ એ સામે જશે એટલે માઇનસ એટલે 2by પ્લસ સાઇન y ઇન્ટુ dy બાય dx ઇક્વલ ટુ માઇનસ a. હવે dy બાય dx ને ફોર્મ્યુલા બનાવો તો therefore dy બાય dx ઇક્વલ ટુ માઇનસ a અપન 2by પ્લસ સાઇન y. તો આ આન્સર થશે. બરાબર, થોડી નાની નાની બાબતો છે
Question number 4. XY xy plus y square is equal to 10x plus y. तो બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા એટલે કે take differentiation with respect to x both side. Therefore d by dx of xy plus y square is equal to d by dx of 10x plus y. આ પ્રમાણે હવે અહીં આગળ એક નજરમાં એક આ ફંક્શન દેખાય છે અને પ્લસ કરીને એક આ ફંક્શન દેખાય છે એટલે વર્કિંગ રૂલ એડિશનનો વપરાય એટલે આનું જુદું અને આનું જુદું. Therefore d by dx of xy is equal to d by dx of y square is equal to same. અહીં 10x અને y અલગ ફંક્શન છે ને વચ્ચે પ્લસ છે એટલે એડિશનનો વર્કિંગ રૂલ વાપરીએ તો d by dx of 10x plus dy by dx આ પ્રમાણે. હવે શાંતિથી આ xy છે, xy છે, xy માં x into y કહેવાય, x into y એટલે અહીં મલ્ટિપ્લિકેશન રૂલ લાગે. અહીં આગળ મલ્ટિપ્લિકેશન રૂલ લાગે એટલે મલ્ટિપ્લિકેશન રૂલમાં x into y કહેવાય. બરાબર, એટલે મલ્ટિપ્લિકેશન રૂલ શું કહે છે? એક ફંક્શન એઝ ઇટ ઇઝ બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું ફંક્શન એઝ ઇટ ઇઝ પહેલાનું ડેરિવેટિવ. એટલે શરૂ કરીએ તો x એઝ ઇટ ઇઝ y નું ડેરિવેટિવ dy by dx પ્લસ y એઝ ઇટ ઇઝ x નું ડેરિવેટિવ d by dx of x. તો આ થયું d by dx of x into y. ઓકે, હવે હમણાંની જેમ જ d by dx of y સ્ક્વેર છે તો એમાં આઉટર ફંક્શન સ્ક્વેર ગણાય અને ઇનર ફંક્શન y ગણાય. એટલે y સ્ક્વેરનું ડેરિવેટિવ 2y કરવાનું અને y નું લખવાનું dy by dx. એ ભૂલી ના જતા, નહીં તો આન્સર રોંગ આવશે. ઇઝ ઇક્વલ ટુ 10x નું ડેરિવેટિવ sec square x પ્લસ dy by dx. અહીં પણ તમે જોઈ શકો છો કે dy by dx બંને સાઈડ છે. એક આ છે dy by dx, એક અહીં આગળ છે અને એક અહીં આગળ છે. તો બધા એક બાજુ કલેક્ટ કરવા પડે અને પછી dy by dx ને આપણે ફોર્મ્યુલા બનાવવી પડે. તો કલેક્ટ કરીએ તો આ બાજુ છે x into dy by dx પ્લસ પછીના સ્ટેપમાં કલેક્ટ કરીએ y into d by dx of x એટલે 1 એટલે y into 1 પ્લસ 2y dy by dx is equal to sec square x plus dy by dx. હવે પછીના સ્ટેપમાં આપણે કલેક્ટ કરીએ. ઓકે, તો એક આ ટર્મ છે dy by dx વાળી, એક આ ટર્મ છે અને એક આ ટર્મ છે. તો આ ટર્મને આપણે સામે ટ્રાન્સફર કરીએ તો આન્સર આવશે x પ્લસ 2y અને આ ટર્મ આવશે એટલે -1 એટલે x પ્લસ 2y minus 1 ઇન્ટુ dy by dx. dy by dx કોમન બધું કલેક્ટ કર્યા પછી અને આ y સામે જશે એટલે sec square x minus y થશે, sec square x minus y. હવે આપણે dy by dx ને ફોર્મ્યુલા બનાવીએ તો x પ્લસ 2y minus 1 સામે ડિનોમિનેટરમાં જશે એટલે કે છેદમાં જશે. Therefore dy by dx equal to sec square x minus y upon x plus 2y minus 1. તો આ થશે ક્વેશ્ચન નંબર 4 નો આન્સર. એટલે તમે જોઈ શકો છો કે ડેરિવેટિવ ખરેખર ખૂબ જ સહેલો ટોપિક છે. ક્વેશ્ચન નંબર 5. x square plus xy plus y square is equal to 100. Take differentiation with respect to x both side. એટલે તમે આ સાઈડ જ્યારે લખશો ત્યારે વર્કિંગ રૂલ પ્રમાણે બધાનું અલગ અલગ. એટલે therefore d by dx of x square plus d by dx of xy
plus d by dx of y square is equal to d by dx of 100. હવે x square નું ડેરિવેટિવ 2x અને x નું x related 1 એટલે લખવાની જરૂર નથી. જો y હોત તો dy by dx લખવા પડે, પણ અહીં x square છે એટલે x square નું 2x અને x નું x related 1 એટલે લખતા નથી. પ્લસ હવે અહીં આગળ આવશે મલ્ટિપ્લિકેશન રૂલ, કારણ x into y છે એટલે મલ્ટિપ્લિકેશન રૂલ શું છે આપણને ખબર છે કે ભાઈ એક ફંક્શન એઝ ઇટ ઇઝ બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એઝ ઇટ ઇઝ પહેલાનું ડેરિવેટિવ એટલે x into dy by dx પ્લસ y into d by dx of x. આ થયું મલ્ટિપ્લિકેશન રૂલ. પ્લસ હવે અહીં y સ્ક્વેરનું આવ્યું તો હમણાંની જેમ જ પહેલા સ્ક્વેરનું અને પછી y નું, તો y સ્ક્વેરનું 2y અને y નું dy by dx ઇઝ ઇક્વલ ટુ હવે 100, તો 100 એ કોન્સ્ટન્ટ છે એટલે એનું ડેરિવેટિવ 0. ઓકે, therefore 2x plus x into dy by dx plus y into d by dx of x એટલે 1 plus 2y into dy by dx equal to 0. હવે તમારે dy by dx શોધવાના છે એટલે dy by dx વાળી ટર્મ એક બાજુ અને બાકીની ટર્મ સામે, તો આ ટર્મ અને આ ટર્મ એક બાજુ રહેશે અને બાકીની આ બંને ટર્મ સામે જશે એટલે આન્સર આવશે x plus 2y into dy by dx, x plus 2y into dy by dx is equal to આ બંને ટર્મ સામે જશે એટલે થશે -2x minus y. હવે dy by dx જોઈએ છે તો આ x plus 2y સામે ડિનોમિનેટરમાં જશે એટલે આન્સર આવશે dy by dx equal to, હવે આમાંથી આપણે માઇનસ કોમન લઈ લીધા છે એટલે માઇનસ કૌંસમાં એટલે કે બ્રેકેટમાં 2x plus y upon x plus 2y. તો આ છે ક્વેશ્ચન નંબર 5 નો આન્સર. બરાબર. Now question number 6. Question number 6. X cube plus x square y plus xy square plus y cube is equal to 81. તો હમણાંની જેમ જ take differentiation with respect to x both side. હવે RHS સાઈડમાં એક નજરમાં 4 ફંક્શન એડિશનથી જોઈન્ટ થયેલા છે એટલે વર્કિંગ રૂલ પ્રમાણે બધાનું ડેરિવેટિવ અલગ અલગ લખવું પડે. Therefore d by dx of x cube plus d by dx of x square into y plus d by dx of x into y square plus d by dx of y cube is equal to d by dx of 81. હવે x cube નું ડેરિવેટિવ તો ક્યુબ આગળ આવે ને એક પાવર ઓછો થાય એટલે 3x square અને x નું x રિલેટેડ 1 જે લખવાની જરૂર નથી. પ્લસ હવે અહીં આવે મલ્ટિપ્લિકેશન રૂલ, x સ્ક્વેર ઇન્ટુ y છે બરાબર, એટલે મલ્ટિપ્લિકેશન રૂલ લાગે એટલે x સ્ક્વેર એઝ ઇટ ઇઝ y નું ડેરિવેટિવ એટલે x સ્ક્વેર ઇન્ટુ dy by dx પ્લસ y એઝ ઇટ ઇઝ x સ્ક્વેર નું ડેરિવેટિવ આ પ્રમાણે. પ્લસ હવે અહીં પણ મલ્ટિપ્લિકેશન રૂલ લાગશે, x ઇન્ટુ y સ્ક્વેર છે એટલે x એઝ ઇટ ઇઝ y સ્ક્વેર નું ડેરિવેટિવ પ્લસ y સ્ક્વેર એઝ ઇટ ઇઝ x નું ડેરિવેટિવ ઇઝ પ્લસ હવે y ક્યુબ, તો y ક્યુબમાં પહેલા ક્યુબનું અને પછી y નું, તો y ક્યુબનું 3y સ્ક્વેર થાય 3y સ્ક્વેર અને y નું dy by dx ઇઝ ઇક્વલ ટુ 81 કોન્સ્ટન્ટ છે એટલે એનું ડેરિવેટિવ 0 થશે. Therefore 3x square plus x square into dy by dx plus હવે આ ટર્મ છે એટલે y as it is છે અને x square નું ડેરિવેટિવ 2x જે લખેલું છે પ્લસ x as it is છે આ રીતે અને y square નું ડેરિવેટિવ એમાં સ્ક્વેર નું જુદું અને y નું, તો સ્ક્વેર નું y square મુજબ 2y
અને y નું dy by dx પ્લસ આ y સ્ક્વેર એઝ ઇટ ઇઝ અને d by dx of x એટલે 1 અને પ્લસ 3y સ્ક્વેર ઇન્ટુ dy by dx ઇક્વલ ટુ 0 આપણે હવે dy by dx વાળી ટર્મ જોઈએ તો એક આ છે, એક આ ટર્મ છે અને એક આ ટર્મ છે. એ કલેક્ટ કરીશું તો એમાંથી dy by dx કોમન નીકળશે તો x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 3y સ્ક્વેર એટલે લખ્યું છે x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 3y સ્ક્વેર ઇન્ટુ dy by dx અને બાકીની ટર્મ સામે જશે એટલે એક આ ટર્મ સામે જશે એટલે માઇનસ 3x સ્ક્વેર, આ ટર્મ સામે જશે એટલે માઇનસ 2xy અને આ ટર્મ સામે જશે એટલે માઇનસ y સ્ક્વેર. હવે પછીના સ્ટેપમાં આમાંથી આપણે માઇનસ કોમન લઈશું અને આને સામે ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં લખીશું એટલે આપણને આન્સર મળી જશે. ઓકે, x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 3y સ્ક્વેર સામે છેદમાં જશે અને આમાંથી માઇનસ કોમન લઈશું એટલે આન્સર આવશે dy by dx ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટમાં 3x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર અપન x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 3y સ્ક્વેર. તો આ થશે ક્વેશ્ચન નંબર 6 નો આન્સર. ક્વેશ્ચન નંબર 7. क्वेश्चन नंबर 7 क्वेश्चन है sin स्क्वेर y प्लस cos ऑफ xy आ जॉइंट है xy थीटा तरीके है प्लस sin स्क्वेर y प्लस cos ऑफ xy इक्वल टू पाई અને શોધવાનું છે dy by dx. ટેક ડિફરન્શિએશન with respect to x both side. Therefore d by dx of sin square y plus d by dx of cos of xy is equal to d by dx of pi. હવે અહીં આગળ આપણી પાસે ત્રણ ફંક્શન છે કમ્પોઝિટમાં. પહેલું આવે સ્ક્વેર, પછી આવે સાઇન અને પછી આવે y. તો પહેલા સ્ક્વેરનું ડેરિવેટિવ કરો ત્યારે આને x સમજવાના. તો x સ્ક્વેરનું શું થાય 2x પણ x ની જગ્યાએ છે કોણ sin y એટલે 2 sin y લખાય એટલે 2 sin y. પછી આવે sin y નું ડેરિવેટિવ એટલે d by dx of sin y આપણે પ્લસ એક સમયે એક જ કરવાનું, બીજું નેક્સ્ટ સ્ટેપમાં કરવાનું પ્લસ. હવે અહીં છે cos of xy તો આમાં પણ બે ફંક્શન છે. પહેલું cos છે આઉટર અને ઇનર xy છે એટલે cos નું પહેલા xy નું પછીના સ્ટેપમાં એટલે cos નું માઇનસ સાઇન એટલે માઇનસ સાઇન ઓફ xy ઇન્ટુ xy નું ડેરિવેટિવ ખાલી લખી દેવાનું d by dx of xy ઇક્વલ ટુ પાઈ કોન્સ્ટન્ટ છે એટલે એનું ડેરિવેટિવ 0. આગળ 2 sin y તો ખરા જ. હવે અહીં આગળ ફરીથી બે ફંક્શન થાય કમ્પોઝિટમાં, સાઇન આઉટર ફંક્શન અને y ઇનર ફંક્શન. તો સાઇનનું કરવાનું અને ઇન્ટુમાં y નું લખવાનું. તો સાઇનનું cos થાય એટલે cos y ઇન્ટુ y નું dy by dx આ પ્રમાણે. પછી આ પ્લસ છે અને આ માઇનસ એટલે પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ સાઇન ઓફ xy ઇન્ટુ હવે d by dx of xy છે એટલે ફરીથી x ઇન્ટુ y કહેવાય એટલે મલ્ટિપ્લિકેશન રૂલ. એક ફંક્શન એઝ ઇટ ઇઝ બીજાનું ડેરિવેટિવ એટલે x ઇન્ટુ y નું ડેરિવેટિવ પ્લસ y ઇન્ટુ x નું ડેરિવેટિવ ઇક્વલ ટુ 0. હવે 11th માં બધા ભણી ગયા છે કે 2 sin y cos y ઇટ ઇઝ અ ફોર્મ્યુલા ઓફ sin 2y. તો આની જગ્યાએ sin 2y લખી શકાય એટલે sin 2y ઇન્ટુ dy by dx માઇનસ sin of xy ઇન્ટુ બ્રેકેટમાં જે છે એને આપણે એક્સપાન્ડ કરી દઈએ એટલે આ sin of xy આની સાથે મલ્ટીપ્લાય થાય તો sin of xy ઇન્ટુ x ઇન્ટુ dy by dx. પછી આ માઇનસ છે ને આ પ્લસ છે બ્રેકેટ ઓપન કરશે તો માઇનસ ઇન્ટુ પ્લસ એટલે માઇનસ, આ આની સાથે મલ્ટીપ્લાય થશે એટલે આ y
sin of xy અને x નું x રિલેટેડ 1 ઇક્વલ ટુ 0 આ પ્રમાણે. હવે dy બાય dx વાળી ટર્મ એક આ છે અને એક આ છે, તો બંનેમાંથી dy બાય dx આપણે કોમન લઈશું એટલે આન્સર આવશે sin 2y માઇનસ x into sin of xy into dy by dx is equal to, હવે આ ટર્મ જે છે એ સામે જશે એટલે આ માઇનસ છે એ પ્લસ થશે એટલે is equal to y into sin of xy. અને હવે આપણે dy by dx જોઈએ છે એટલે આ ટર્મ સામે છેદમાં જશે ડિનોમિનેટરમાં એટલે આન્સર આવશે dy by dx is equal to y into sin of xy upon sin 2y minus x into sin of xy. તો આ એક્ઝામ્પલ અહીં પૂરો થશે ક્વેશ્ચન નંબર 7. અને હવે ક્વેશ્ચન નંબર 8 અને પછી આપણું લેક્ચર પૂરું થશે. ક્વેશ્ચન નંબર 8. sin square x plus cos square y equal to 1 અને શોધવાનું છે dy by dx. Take differentiation with respect to x. Therefore પહેલું વર્કિંગ રૂલ આવે એડિશન છે એટલે અલગ અલગ કરીશું. તો d by dx of sin square x plus d by dx of cos square y is equal to d by dx of 1. હવે sin square x નું જ્યારે ડેરિવેટિવ કરીએ ત્યારે બે ફંક્શન ગણાય કમ્પોઝિશનમાં, પહેલું સ્ક્વેર અને બીજું sin. તો સ્ક્વેર નું કરો ત્યારે અંદર x સમજવાના, તો x સ્ક્વેર નું શું થાય 2x, પણ અહીં x તરીકે કોણ છે sin, એટલે sin સ્ક્વેર નું શું થાય 2 sin x અને sin x નું બાકી એટલે into d by dx of sin x પ્લસ એવું જ અહીં ત્રણ ફંક્શન થશે સ્ક્વેર cos અને y. તો પહેલા ખાલી સ્ક્વેર નું કરવાનું ત્યારે આને આખાને x સમજવાના, તો આ x સ્ક્વેર, તો x સ્ક્વેર નું 2x, તો cos સ્ક્વેર નું 2 cos એટલે 2 into cos y અને cos y નું બાકી એટલે d by dx of cos y equal to 1 નું ડેરિવેટિવ 0. આગળ વધીએ તો 2 sin x into sin x નું ડેરિવેટિવ cos x plus 2 cos y as it is. હવે અહીં પહેલા cos નું અને પછી y નું, તો cos નું માઇનસ sin એટલે માઇનસ sin y અને y નું dy by dx equal to 0. હવે 2 sin x cos x 11th ની ફોર્મ્યુલા sin 2x એટલે આ બનશે sin 2x માઇનસ આ પ્લસ અને આ માઇનસ એટલે માઇનસ 2 cos y sin y એટલે એ પણ sin 2y ની ફોર્મ્યુલા થશે એટલે પછીના સ્ટેપમાં લખીએ 2 sin y cos y into dy by dx equal to 0. Therefore sin 2x minus sin 2y into dy by dx equal to 0. હવે તમારે dy by dx ને સૂત્રનો કરતા બનાવવાનો છે. ઓકે, sin 2x minus sin 2y into dy by dx equal to 0. હવે હું આને સામે લઈ જઈશ તો માઇનસ છે એના પ્લસ થઈ જશે એટલે sin 2x is equal to sin 2y into dy by dx. હવે dy by dx ને આપણે ફોર્મ્યુલા બનાવીએ તો sin 2y છેદમાં જશે એટલે આન્સર આવશે dy by dx is equal to sin 2x upon sin 2y. તો અહીં આગળ એક્ઝામ્પલ નંબર 8 પૂરું થાય છે અને આ લેક્ચર પણ આપણે અહીં પૂરું કરીએ છીએ.